આજ રોજ રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજન દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજ રામનવમી નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા સર્કલ પાસે આવેલ પૌરાણિક રામ મંદિર પાસે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રામ મંદિરમાં આરતી અને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું। આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના દર્શન પૂજન કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પુષ્પાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની આરતીનો આનંદ માણ્યો હતો। આજે રામનવમી પ્રભુ શ્રી રામનો જન્મદિવસ નિમિત્તે રામજી મંદિરમાં અમે આજે આરાધના કરી છે। તમામને પ્રભુ શ્રી રામના નામ સાથેની ટોપીનું વિતરણ કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે પ્રભુ શ્રી રામે જે રીતે પોતાના પરિવારજનો પોતાના નગરમાં સેવા કરી છે એનો એક અંશ બી આ શાસકોને સદબુદ્ધિ આપે। વડોદરા શહેરના વિકાસની અંદર જે લોકો હેરાન થઈ રહ્યા છે એ લોકોને કામ કરવા માટે આ લોકોને સદબુદ્ધિ આપે અને પ્રભુ શ્રી રામના આજે જન્મદિવસ નિમિત્તે પ્રભુ શ્રી રામની ભક્તિમય વાતાવરણની અંદર આજે આધ્યાત્મિકતા રીતે અમે દર્શન કરીને અને એનો લાભ લીધો છે અને વડોદરા શહેરના નગરજનો સુખીથી રહે એવી પ્રાર્થના કરી છે। આપના માધ્યમથી તમામ શહેરીજનોને ભગવાન શ્રી રામના અવતરણ દિવસની એટલે કે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમામ શહેરીજનો આજે વડોદરા શહેરમાં એક ભક્તિમય માહોલ ભગવાન શ્રી રામના મંદિરમાં તમે જુઓ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। ભગવાન શ્રી રામે જે નિયમ અને વચનનું જે પાલન કરે એવું કહેવાય કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ના જાય એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ આજે તમે જુઓ કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો મોઢાથી ભગવાન શ્રી રામનું તો નામ લે છે પણ ભગવાન શ્રી રામના જે સિદ્ધાંતો હતા ભગવાન શ્રી રામના જે મર્યાદા પુરુષોત્તમ એમના સિદ્ધાંતોથી એકદમ અલગ અત્યારના જે સત્તામાં બેઠા છે એ લોકોનું વર્તણૂકનો વ્યવહાર છે। કારણ કે ભગવાન શ્રી રામ તો સત્ય વચન સત્યનું પાલન કરવાનું મર્યાદા પુરુષોત્તમ અને પ્રાણ જાય પર વચન ના જાય। પણ જ્યારે આજે જે લોકો સત્તામાં બેઠા છે ત્યારે પ્રજા એવો અનુભવ કરી રહી છે કે જે લોકો સત્તામાં બેઠા છે જુઠ્ઠું બોલો જોરથી બોલો ને વારંવાર બોલો એટલે મુંહ મેં રામ બગલ મેં છુરી એવી વાત અત્યારે જે સત્તામાં બેઠા છે એમના માટે કરવી પડે। કારણ કે નામ ભગવાન રામનું લેવાનું અને કામ રાવણ જેવા કરવાના એ સત્તા પક્ષના જે લોકો બેઠા છે એમના માટે અમે એવું કહેવા માંગીએ છીએ કે ભગવાન શ્રી રામ આ લોકોને સદબુદ્ધિ આપે। કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આજે જે કાલાઘોડા સર્કલ સામે ભગવાન શ્રી રામજીનું વર્ષો પૌરાણિક જે મંદિર છે એ મંદિર ખાતે અહીંયા પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।